ડાંગના ગાઢ જંગલો અને પહાડોની વચ્ચે વસેલા એક નાના અમથા ગામમાંથી જ્યારે કોઈ મહિલા પોતાની મક્કમતા અને કોઠાસૂઝની આખા પ્રદેશમાં હળદર વુમન તરીકે ખ્યાતિ મેળવે છે, ત્યારે તે માત્ર એક વ્યક્તિગત સફળતા નથી રહેતી, પણ આખા સમાજ માટે દીવાદાંડી બની જાય છે. જામલાપાડા ગામના દક્ષાબેન કાશીરામભાઈ બિરારીએ જે રીતે માત્ર 5 કિલો હળદરથી પોતાના વ્યવસાયનો પાયો નાખ્યો અને આજે તેને ટન બંધ ઉત્પાદન સુધી પહોંચાડ્યો છે, તે સાબિત કરે છે કે જો સાચું માર્ગદર્શન અને આત્મવિશ્વાસ હોય તો ડાંગની દીકરીઓ આભને આંબી શકે છે. તેમની આ સફર આધુનિક નારી શક્તિના ઉદયની અને વોકલ ફોર લોકલના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરતી એક જીવંત મિસાલ છે. આ સફળતા માત્ર દક્ષાબેનની મહેનતની સાથે સાથે સરકારના પ્રોત્સાહનનો પણ મોટો ફાળો રહ્યો છે. તેમણે ભારત સરકારની પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામને અને કુટીર ઉદ્યોગ યોજના હેઠળ 12,85,000ની જે લોન મેળવીને અંબિકા હળદર ફાર્મની સ્થાપના કરી હતી અને આ આર્થિક સહાયની તેમણે આધુનિક મશીનરી વસાવી, જેના કારણે જે હળદર પહેલાં ઘરેલું ધોરણે તૈયાર થતું હતું તે આજે વ્યાવસાયિક સ્તરે તૈયાર થઈ રહી છે. આજે પરિસ્થિતિ એ છે કે દક્ષાબેન વાર્ષિક 25 થી 30 ટન જેટલું હળદર પ્રોસેસિંગ કરે છે. તેમનું વાર્ષિક ટર્નઓવર 1 કરોડ ને 25 લાખ પર પાર કરી ગયું છે. ત્યારે સાપુતારા વઘઈ સ્ટેટ હાઈવે પર જામલાપાડા પાસે તેમનું સેન્ટર આવેલું હોવાથી અહીંથી પસાર થતા પ્રવાસીઓ ડાંગની આ શુદ્ધ અને ઓર્ગેનિક હળદર અને અન્ય મસાલાઓ હોશે હોશે ખરીદે છે. ત્યારે દક્ષાબેનને આ રીતના કઈ રીતના પ્રેરણા મળી તો જેની વિશેષ માહિતી દક્ષાબેને આપી હતી અને સાથે સાથે હળદર ઉપરાંત અનાજ કઠોળનું પેકિંગ, વિવિધ પ્રકારના અથાણા, પાપડ, પાપડી, ડાંગના જંગલોનું શુદ્ધ મધ પણ તૈયાર કરે છે. તો ચાલો જાણીએ તેમના પાસેથી કે કઈ રીતના તેમને આ વિચાર આવ્યો. મારું નામ દક્ષાબેન કાશીરામભાઈ બિરારી, ગામ જામલાપાડા, અંબિકા હળદર ફાર્મ જામલાપાડા. અમારું અંબિકા સખી મંડળ પણ છે. એમાં અંબિકા સખી મંડળના બહેનો દ્વારા અમે અનાજ કઠોળ, પેકિંગ, પાપડી બનાવીએ છીએ અને સાબુ શેમ્પુ પણ બનાવીએ છીએ. અને એ અંબિકા હળદર ફાર્મ વઘઈ સાપુતારા રોડ પર આવેલું છે. તેથી એનો ફાયદો અમને વધારે થાય છે. ટુરિસ્ટ આવતા જતા બધા મુલાકાત લે છે અને ખરીદી પણ કરે છે. અમારું જ્યારે સ્ટાર્ટ કરી હતી હળદરનું ત્યારે 5 કિલોથી અમે સ્ટાર્ટ કર્યું. આજે અમારું 25 થી 30 ટન જેટલી હળદર જાય છે અમારી. કુટીર ઉદ્યોગમાંથી અમે 12,85,000ની લોન લીધી. એમાંથી અમે મશીનો લીધા અને આગળ વધ્યા. અમે એમાંથી મશીનો લઈને અમે ધીરે ધીરે પછી બીજી પ્રવૃત્તિમાં પણ જોડાયા અને એમાં સખી મંડળના બહેનોને પણ જોડી લીધા અને એમાં અમે સાબુ શેમ્પૂને બધું બનાવીએ છીએ. અને જે અમે લોન લીધી હતી એમાં અમને સહાય પણ મળી.